નેક્સ્ટ. આવું સાહેબ. આવો બેસો. સાહેબ કાલે હું તમારી પાસે આવેલો ને એમાં તમે આ દવાની ચિઠ્ઠી લખી આલેલી, એમાં પહેલી દવા છે ને એ નથી મળતી, બાકી બધી મળી ગઈ. ઓકે, લાવો ચેક કરીએ. કાકા આ દવા નથી લખી, આ તો આ મારી પેન ચાલે છે કે નહીં એ ચેક કરવા મેં 2-3 લીટા કર્યા હતા. લીટા? અરે સાહેબ આ તમારા લીટાના ચક્કરમાં તો હું કેટલા મેડિકલ સ્ટોર ફર્યો. એક જણો મને શું કે ખબર છે કે આજે દવા નથી, કાલે તમને મંગાવી આપું. બીજી જગ્યાએ ગયો તો કે આ કંપની બંધ થઈ ગઈ છે, બીજી કંપનીની આલું. મેં કીધું ના, આ જ કંપનીની દવા જોઈએ છે. અને ત્રીજી જગ્યાએ ગયો ને સાહેબ તો શું કે ખબર છે કે આ દવા માર્કેટમાં છે જ નહીં, તમારે બ્લેકમાં લેવી પડશે. અને ચોથાએ તો સાહેબ મારું મગજ હલાવી નાખ્યું. ગઈકાલે રાતે હું સૂતો જ નથી. મને કે ખબર, મને કે કાકા આ તો કેન્સર ની દવા છે. પૂરો કેન્સર થયું છે મને. સોરી કાકા, સોરી. હવે સોરી કહો છો? અરે સાહેબ આ તમારા લીટાએ તો મારી પથારી ફેરવી નાખી. કેન્સર, અરે હજી તો મારે ઘણું જીવવાનું સાહેબ. અને આ તમે બધા છે ને દાંત કાઢવાનું બંધ કરો. હા, અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરો. અને પાછું બીજા મોકલવાનું ભૂલતા નહીં.